ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે આખું હૃદય ચક્ર ભણ્યા હતા, કાર્ડિયક સાયકલ. હવે એનાથી આપણે થોડાક આગળ વધીએ. આ લેક્ચરમાં આપણે જોઈએ કંટ્રોલ ઓફ હાર્ટ રેટ. આપણે હૃદયના ધબકારા સમજાતા કે કેટલા ધબકારા થશે 1 મિનિટમાં. ઓકે, 72 ધબકારા. હેલ્ધી પર્સન ની અંદર, એડલ્ટ હેલ્ધી પર્સન ની અંદર 1 મિનિટમાં 72 ધબકારા થાય. પણ આનું નિયંત્રણ કોણ કરે? કઈ રીતે કંટ્રોલ થશે? તો એક ટ્રીક છે માયોજેનિક કંટ્રોલ. એ નોર્મલ કન્ડિશનમાં માયોજેનિક આપણે યાદ કરો, આ શબ્દ ક્યારે યુઝ થાય? માયોજેનિક શબ્દ યુઝ થાય જ્યારે મસલ્સ કંટ્રોલ કરતા હોય. રાઈટ? એના માટે આપણે માયોજેનિક યુઝ કરીએ. અને જ્યારે ચેતા વડે મગજ વડે કંટ્રોલ થતું હોય તો આપણે ન્યુરોજેનિક શબ્દ યુઝ કરીએ. રાઈટ? જેમ કે વંદાની અંદર ન્યુરોજેનિક હાર્ટ છે, આપણી અંદર માયોજેનિક હાર્ટ છે. તો માયોજેનિક કંટ્રોલ તો એ નોર્મલ કન્ડિશનમાં મતલબ કે એસે ગાંઠ દર 0.8 સેકન્ડે એક સિગ્નલ મોકલે છે. ક્લિયર? તો એ માયોજેનિક કંટ્રોલ થયું. પણ અમુક કન્ડિશનમાં ન્યુરલ અને હોર્મોનલ કંટ્રોલ પણ થાય. ન્યુરલ અને હોર્મોનલ કંટ્રોલ. ઓકે, એ આપણે સમજવાનું છે કે કઈ કઈ રીતે થશે, કે ચેતા અને અંતઃસ્ત્રાવો પણ નિયંત્રણ કરે. ક્લિયર? એ અમુક સ્પેસિફિક કન્ડિશન, અમુક સ્પેશિયલ કન્ડિશનમાં ન્યુરલ અને હોર્મોનલ કંટ્રોલ થશે. ક્લિયર? ઓકે, તો આપણે પહેલા સમજીએ ન્યુરલ કંટ્રોલ, ચેતાકીય નિયંત્રણ. તો ચેતા કઈ રીતે નિયંત્રિત કરશે? તો જો એના માટે સમજીએ. સૌથી પહેલા સેતુ અને લંબ મજ્જા. તો લંબ મજ્જાની અંદર એક કાર્ડિયાક એક્સેલરેટરી સેન્ટર આવે અને બીજું આવશે કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. મતલબ કે કાર્ડિયાક એક્સેલરેટરી સેન્ટર છે એ પોતે શું કરશે? એ ધબકારા વધારવા માટે કામ કરશે, એક્સેલરેટ કરશે. એટલે આપણે જે ગાડીમાં એક્સેલરેટર આવે ને, લીવર આપણે કહીએ. ઓકે, અને બીજું છે કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. તો એ ઘટાડવાનું કામ કરશે, સપ્રેસ કરવાનું કામ કરે. ક્લિયર? ઓકે, તો આ બંનેમાંથી નીકળતી ચેતા એ ક્યાં જશે? કોને કંટ્રોલ કરશે? એસે ગાંઠને. તો એસે ગાંઠને કંટ્રોલ કરે. ઓકે, કઈ કન્ડિશનમાં કાર્ડિયાક એક્સેલરેટરી સેન્ટર એક્ટિવેટ થાય? કઈ કન્ડિશન? ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે એક્સરસાઇઝ કરો છો. તમે એક્સરસાઇઝ કરતા હોય તો તમારા બધા મસલ સેલ્સને, બધા કોષોને કામ કરવાનું છે. બધાને એની મસલ સેલ્સની, સ્નાયુ કોષોની ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઘણી બધી છે. તો આ ઓક્સિજન રિક્વાયરમેન્ટને પૂરી પાડવા માટે, એટલો બધો ઓક્સિજન સપ્લાય કરવા માટે તમારે બ્લડને ત્યાં સ્પીડમાં પહોંચાડવું પડે. એનો મતલબ એમ કે તમારે હૃદયના ધબકારા વધારવા પડે. તો એ સમયે હૃદયના ધબકારા કોણ વધારે? કાર્ડિયાક એક્સેલરેટરી સેન્ટર. ક્લિયર? ઓકે, તો એક્સરસાઇઝ છે, સ્ટ્રેસ હોય, તમે બહુ કંઈક ચિંતામાં હોય, વધારે સ્ટ્રેસમાં હોય. ઓકે, એક્ઝામ તમે કન્ટિન્યુ આપો છો, એક્ઝામમાં માર્ક્સ નથી આવતા, તો તમને ચિંતા થાય, સ્ટ્રેસ થાય. ઇમોશન્સ, ફોર એક્ઝામ્પલ ગુસ્સો છે કે ડર છે, ભય છે. તો આવી કન્ડિશન્સમાં પણ તમારા હૃદયના ધબકારા વધે છે. ક્લિયર? તો આ બધી કન્ડિશન્સમાં તમારા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય, વધે. અને આ જે ચેતા થઈ એ ચેતા થશે અનુકંપી ચેતા. ક્લિયર? તો યાદ રાખજો કે કઈ ચેતા હૃદયના ધબકારા વધારવા માટેનો સંદેશો આપે? અનુકંપી ચેતા. ક્લિયર? અને અનુકંપી ચેતા માટેનો ચેતા પ્રેષક દ્રવ્ય ન્યુરોટ્રાન્સમીટર કયો આવશે? એડ્રીનાલિન. એડ્રીનાલિન. ક્લિયર? ઓકે, હવે આ પોતે સપોઝ ઇમેજિન કરો કે દાખલા તરીકે તમારી અંદર એક્સરસાઇઝ છે, તો કાર્ડિયાક એક્સેલરેટરી સેન્ટર પોતે એક્સરસાઇઝની કન્ડિશનમાં એડ્રીનાલિનનો સ્ત્રાવ કરાવશે. મતલબ કે ચેતા પ્રેષક દ્રવ્ય તરીકે એડ્રીનાલિન મોકલાવશે અનુકંપી ચેતા વડે. તો શું થશે કે તમારા હૃદયના ધબકારા કન્ટિન્યુઅસલી વધવા માંડે છે. સપોઝ કે 72 ધબકારા હોય છે નોર્મલ, તો એ 80 થાય, 85 થાય, મતલબ વધવા માંડે છે. પણ એવું થશે કે સપોઝ કે 80, 85, 100, 150, 200, 250, મતલબ એટલા બધા ધબકારા થશે કે તમારું હૃદય કૂદીને બહાર આવી જાય? નહીં થાય ને, ઓબ્વિયસલી એટલા બધા ધબકારા નથી વધતા. તો આ ધબકારાને કંટ્રોલ કઈ રીતે કરવાનો? મતલબ ધબકારા વધે છે, નો ડાઉટ વધે છે, પણ કંઈક અમુક લિમિટ તો હશે ને, કે અમુક લિમિટ પછી તમારે કંટ્રોલ કરવા પડશે. તો એને કંટ્રોલ કરવા માટે આવશે કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર, જે પરાનુકંપી ચેતા હશે. ક્લિયર? તો જે હૃદયના ધબકારા આ એસે ગાંઠને સિગ્નલ આપે એટલે એસે ગાંઠ પોતે એક્ટિવ થઈ ગઈ, એ પોતે ધબકારા વધારી દીધા. પણ એને કંટ્રોલ કરવા માટે પરાનુકંપી ચેતા આવશે. આ પરાનુકંપી ચેતા કે જે ક્યાંથી સંદેશો લાવશે? કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટરમાંથી, કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટરમાંથી. ક્લિયર? ઓકે, તો ઇન શોર્ટ આ હૃદયના ધબકારા વધારવાનું કામ કરે, જ્યારે હૃદયના ધબકારા ઘટાડવાનું કામ કરે. તો આ રીતે કામ કરશે. હવે તમે સમજો કે પરાનુકંપી ચેતા પોતે હૃદયના ધબકારા ઘટાડે છે. તો આને એક એમસીક્યુ પૂછાણા છે કે દાખલા તરીકે હૃદય તરફ જતી વેગસ ચેતા કાપી નાખવામાં આવે તો હૃદયના ધબકારામાં શું ફરક પડે? તો એ પહેલા આપણા મગજમાં ફિક્સ હોવું જોઈએ કે વેગસ ચેતા મતલબ કે 10મા નંબરની ચેતા, ટોટલ 12 જોડ ચેતા આવે છે. તો જે 10મા નંબરની ચેતા છે એ કઈ છે? વેગસ ચેતા. અને વેગસ ચેતા એ પરાનુકંપી ચેતા છે. તો એનો મતલબ એમ કે વેગસ ચેતા શું કરે? હૃદયના ધબકારા ઘટાડવાનું કામ કરે. બટ સપોઝ કે તમે એને કટ કરી નાખ્યું,
તો એ ઘટાડી નહીં શકે ને, એનો મતલબ એમ કે ધીમે ધીમે હૃદયના ધબકારા કન્ટિન્યુઅસલી વધતા જ જશે. એટલે કે જો હૃદય તરફ જતી વેગસ ચેતા કાપી નાખવામાં આવે તો હૃદય ધબકારા વધે. ક્લિયર? આ એકવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે એમસીક્યુ. ઓકે, બીજું આપણે કીધું હતું હોર્મોનલ કંટ્રોલ, અંતઃસ્ત્રાવી નિયંત્રણ. કઈ રીતે અંતઃસ્ત્રાવ આપણે કંટ્રોલ થાય? તો આપણે એક કન્ડિશન સાંભળીએ છીએ ફાઇટ ઓર ફ્લાઇટ. કે લડો યા ભાગોની કન્ડિશન હોય. એટલે સંકટ સમયના અંતઃસ્ત્રાવો આપણે એને કહેતા હોય એડ્રેનાલિન અને નોરેડ્રેનાલિન. એટલે તો આપણી કિડનીની ઉપર એક એડ્રિનલ ગ્રંથિ આવશે. આ એડ્રિનલ ગ્રંથિનું આ બાહ્યક થયું અને વચ્ચેનો પોર્શન જેને આપણે કહીશું એડ્રિનલ મજ્જક. તો જ્યારે આવી કોઈ કન્ડિશન હોય, ફાઇટ ઓર ફ્લાઇટ ની કન્ડિશન હોય, તો એવા સમયે એડ્રિનલ મજ્જકમાંથી બે અંતઃસ્ત્રાવો બને, એડ્રેનાલિન અને નોરેડ્રેનાલિન, અથવા તેનું બીજું નામ છે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. એટલે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન. તો એપિનેફ્રિન શું કરે? તો કે હૃદયના ધબકારા વધારે. નોરેપિનેફ્રિન શું કરે? તો કે તે રુધિર વાહિનીઓનું સંકોચન વધારે. એટલે ઇનડાયરેક્ટલી આ બંનેની કન્ડિશનથી બ્લડ પ્રેશર અને બ્લડ હાર્ટ રેટ આ બંનેમાં વધારો થાય છે ઘણો. એટલે કારણ કે આ સંકોચન કરે એટલે બ્લડ પ્રેશર પણ વધતું જાય. એટલે તો આ પ્રકારની કન્ડિશન્સ કરાવશે. એટલે તો આ બંને ભેગા મળીને કામ કરે, પણ વધારે પ્રમાણમાં સ્ત્રાવ કોનો હોય? એડ્રેનાલિન. હૃદયના ધબકારા વધારવાનું કામ કરતા હોય છે. ક્લિયર? ઓકે, તો આપણે બે રીતે કંટ્રોલ સમજ્યા. એક તો માયોજેનિક હાર્ટ, એ તો આપણે પહેલેથી સમજી લીધા છે અત્યાર સુધીમાં કે હૃદયમાં એસે ગાંઠ હોય, સિગ્નલ મોકલે છે, સ્વયંસ્ફુરિત રીતે સ્પોન્ટેનિયસલી સિગ્નલ મોકલે. બીજું અત્યારે આપણે જોયું ન્યુરલ કંટ્રોલ કે ચેતાકીય નિયંત્રણ, અને એના પછી જોયું હોર્મોનલ કંટ્રોલ, અંતઃસ્ત્રાવી નિયંત્રણ. ક્લિયર? ઓકે, તો હવે આપણે થોડાક આગળ વધીએ. હવે આપણે જોઈએ બ્લડ પ્રેશર, રુધિર દબાણ. ક્લિયર? તો બ્લડ પ્રેશર એટલે રુધિર દબાણ, મતલબ કે રુધિર દ્વારા ધમનીની દિવાલ ઉપર લાગતું દબાણ. ક્લિયર? તો રુધિર વાહિનીની દિવાલ ઉપર લાગતું દબાણ. તો ધમની દ્વારા રુધિર વાહિની પર લાગતું દબાણ એને આપણે બ્લડ પ્રેશર કહીએ. બટ રુધિર વાહિની આપણે મેઈનલી બે વાત કરી, ધમની અને શિરા. પણ એ બંનેમાંથી આપણે બ્લડ પ્રેશર શેમાં માપીએ? ધમનીમાં માપીએ કે શિરામાં માપીએ? તો બ્લડ પ્રેશર આપણે મોસ્ટલી ધમનીમાં માપીશું. એટલે આપણે લખીશું આર્ટેરિયલ બ્લડ પ્રેશર, રુધિર દ્વારા ધમની પર લાગતું દબાણ એટલે કે આર્ટેરિયલ બ્લડ પ્રેશર એબીપી. ક્લિયર? તો આપણે આર્ટરી ધમની પર આપણે દબાણ માપવાનું કામ કરીએ. મેઈનલી બે પ્રકારના રુધિર દબાણ આવશે. બે દબાણ આવશે, એક સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશર. ઓકે, હવે સિસ્ટોલ ડાયસ્ટોલ અમારે સમજાવવાની જરૂર નથી, તમને બધાને ખ્યાલ છે. જ્યારે સંકોચન થાય કર્ણક ક્ષેપકનું તો આપણે સિસ્ટોલ શબ્દ યુઝ કરતા હતા, અને જ્યારે શિથિલન થાય તો આપણે યુઝ કરતા હતા ડાયસ્ટોલ. ક્લિયર? ઓકે, તો સિસ્ટોલિક પ્રેશર તો ક્ષેપકોના સંકોચનથી ધમની પર લાગતું દબાણ, ખાસ કરીને ડાબુ ક્ષેપક. તો જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય તો એમાંથી સીધું બ્લડ વાહિની ધમનીમાં બહાર આવશે. ક્લિયર? સપોઝ કે ડાબુ ક્ષેપક હોય તો મહાધમનીમાં આવશે, મહાધમનીમાં. તો ધમની પર લાગતા દબાણને, ક્ષેપકોના સિસ્ટોલ વડે ધમની પર લાગતા દબાણને આપણે શું કહીશું? સિસ્ટોલિક પ્રેશર. એ જનરલી કેટલું હશે? તો કે 120 mmHg, 120 મિલીમીટર ઓફ મર્ક્યુરી, 120 mmHg નું દબાણ લાગે. જ્યારે ક્ષેપકોના શિથિલનથી ધમની દિવાલ ઉપર લાગતું દબાણ એને આપણે શું કહીશું? ડાયસ્ટોલિક પ્રેશર. ક્લિયર? તો ક્ષેપકોનું શિથિલન થાય તો ત્યારે પણ થોડું પ્રેશર લાગશે, તો એને આપણે કહીશું ડાયસ્ટોલિક પ્રેશર. એ હશે 80 mmHg. તો આપણે જનરલી બ્લડ પ્રેશર કઈ રીતે વાંચીએ, કઈ રીતે બોલી શકાય? તો કે તંદુરસ્ત વ્યક્તિમાં રુધિર દબાણ 120/80 mmHg, 120/80 mmHg. ક્લિયર? 120 ઉપર 80 mmHg નું દબાણ. આ નોર્મલ થયું. નોર્મલ બ્લડ પ્રેશર આટલું હોવું જોઈએ. ક્લિયર? ઓકે, બીજો એક વર્ડ એમસીક્યુ પૂછે છે કે પલ્સ પ્રેશર. ઓકે, તો પલ્સ પ્રેશર એટલે શું? તો કે પલ્સ પ્રેશર એટલે કે સિસ્ટોલિક પ્રેશર માઈનસ ડાયસ્ટોલિક પ્રેશર. એટલે કેટલું આવવું જોઈએ? 40 mmHg, 120 - 80. ક્લિયર? તો નોર્મલ એક પલ્સ પ્રેશર આવવું જોઈએ 40 mmHg. સપોઝ કે પ્લસ કે માઈનસ થશે એનો મતલબ કે ખામી દર્શાવે છે બ્લડ પ્રેશરમાં. ક્લિયર? હૃદયની કોઈ ખામી દર્શાવે છે. ઓકે, તો પલ્સ પ્રેશર 40 mmHg. તો 120 અને 80 mmHg દબાણ આવવું જોઈએ. પણ આ દબાણ કઈ રીતે માપવામાં આવે? ઓકે, તો આ દબાણ માપવાનું જે સાધન છે એને આપણે શું કહીશું? સ્ફિગ્મોમેનોમીટર. આ દબાણ માપવાના સાધનને આપણે સ્ફિગ્મોમેનોમીટર કહીએ. સ્ફિગ્મોમેનોમીટર આપણે બધાએ જોયું છે. તમે દવાખાને જાઓ, ડોક્ટર પોતે બ્લડ પ્રેશર માપે છે સ્ફિગ્મોમેનોમીટર વડે. જનરલી આ સાધનની ખાસિયત શું છે? તો કે તે રુધિર દબાણને, બ્લડ પ્રેશરને એર પ્રેશરમાં કન્વર્ટ કરે. એર પ્રેશર આપણે માપીએ છીએ mmHg માં. એટલે એટલા માટે બ્લડ પ્રેશર આપણે mmHg માં ગણીએ છીએ અત્યારે, કારણ કે એર પ્રેશરમાં કન્વર્ટ કરે. કઈ રીતે કરે? તો કે નોર્મલી શું કરશે?
કે પહેલા આપણા હાથ ઉપર પાટો બાંધશે, એટલે ખાસ કરીને લગભગ ડાબા હાથમાં મે બી વધારે, ડાબા હાથમાં શું કામ વધારે, કારણ કે આપણું ધમની કમાન ડાબી બાજુ વળે, તો મેં આ ધમનીમાં પ્રેશર થોડું વધારે છે કમ્પેર ટુ જમણા હાથમાં. ઓકે, તો જનરલી શું કરીશું આપણે, આ આને પહેલા આ ભાગને પાટો બાંધી દેશે. એનો મતલબ એમ કે એ જે બ્લડ પસાર થતું હતું ને એ ઓલમોસ્ટ ઘટાડી દેશે. કઈ રીતે ઘટાડશે, તો કે શું કરે, એ પોતે કન્ટિન્યુઅસલી એના એક હાથમાં પંપ હશે, તો પંપ આપીને કન્ટિન્યુઅસલી એર દાખલ કરાવે પાટામાં, એટલે આ ભાગમાં દબાણ વધી ગયું. એ અંદાજિત 200 mmHg સુધીનું દબાણ લઈ જશે. તો 200 mmHg દબાણે ધમનીમાંથી રુધિરનું વહન બંધ થઈ જાય, એટલે ધમનીમાંથી રુધિરનું વહન બંધ થઈ જાય. એટલે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે 200 mmHg ના દબાણ લઈ જશે એટલે શું થાય, પાટામાં આપણી ઉપર હાથ ઉપર પ્રેશર વધારે, એટલે કે તમારું ધમનીનું પ્રેશર, બ્લડ પ્રેશર ઘણું વધી ગયું છે, એટલે કે એટલા ભાગમાં હવે ધમનીમાંથી બ્લડ પસાર થતું નથી, તમે ધમનીમાંથી રુધિરના વહનને સ્ટોપ કરી દીધું. હવે આપણે શું કરીએ, તો કે હવે ડોક્ટર પોતે એના હાથમાં જે પંપ છે એના વડે ધીમે ધીમે એરને રિલીઝ કરે છે. એટલે હવે શું થશે, ધીમે ધીમે આ પાટામાંથી હવા જતી રહેશે, એટલે બ્લડ પ્રેશર, એટલે હવે ધમની છે ધીમે ધીમે ખુલવાની શરૂઆત થાય. તો અહીંયા એ પોતે સ્ટેથોસ્કોપ વડે પોતે માપવાનું કામ કરશે, પ્લસ એની સાથે એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં પારો બતાવતા છે mmHg, એટલે તો સ્ફિગ્મોમેનોમીટરમાં. હવે એ શું કરે, એ પોતે ધબકારા સાંભળવાનું કામ કરશે. તો એને જેમ તમે પેલી એર રિલીઝ કરતા હશો એટલે પહેલો એક અવાજ એને સંભળાશે, તો જ્યારે પહેલો અવાજ સંભળાય એને આપણે કહીશું સિસ્ટોલિક પ્રેશર. એ અંદાજિત 120 mmHg જ્યારે પહોંચે ને એટલે જે પારો છે મર્ક્યુરી 120 mmHg પર પહોંચે એટલે એનો પહેલો અવાજ, એની આજુબાજુ પહેલો અવાજ સંભળાય, એટલે કે એ થઈ ગયું તમારું સિસ્ટોલિક પ્રેશર. પછી થોડો જશે, થોડો ગેપ લાગશે અને ફરી પાછું તમને બીજો સાઉન્ડ આવશે, તો જે બીજો અવાજ આવે એને આપણે કહીશું ડાયસ્ટોલિક પ્રેશર. તો આ રીતે તમને બે સાઉન્ડ આવશે, બે અવાજથી એ પોતે બ્લડ પ્રેશર નક્કી થાય 120 અને 80. ક્લિયર? ઓકે, જનરલી ડાબા હાથની ધમનીમાં આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ. બીજી એક કન્ડિશન છે હાઇપરટેન્શન. હાઇપરટેન્શન શું છે, તો કે તમારું સિસ્ટોલિક પ્રેશર હોવું જોઈએ 120 mmHg, પણ માનો કે વધી 140 થઈ જાય, અને ડાયસ્ટોલિક પ્રેશર 80 mmHg હોવું જોઈએ જે વધીને 90 mmHg થઈ જાય, તો હવે તમે એને કહેશો હાઇપરટેન્શન. એટલે તો આ થોડીક ચિંતાજનક વિષય બની જાય કોઈ હેલ્ધી પર્સન માટે કે એના અંદર બ્લડ પ્રેશર જો વધવા માંડે તો એને આપણે કન્ડિશન કહીશું હાઇપરટેન્શન. જો કે આપણે આ ચેપ્ટરના લાસ્ટમાં ઘણા બધા ડિસીઝ જોવાના છે, ત્યારે આપણે આ બધા ડિસ્કસ કરીશું હાઇપરટેન્શન શું છે. પણ આપણી ઉંમરની વ્યક્તિઓમાં સપોઝ કે આ રીતે બ્લડ પ્રેશર આવે તો એ ચિંતાનો વિષય છે, પણ મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એને કોઈ બહુ ઇશ્યુ નથી, કારણ કે જ્યારે વૃદ્ધ વ્યક્તિઓ હોય, મોટી ઉંમરની વ્યક્તિ, તો એના માટે આ નોર્મલ છે. એનું બ્લડ પ્રેશર હંમેશા માટે વધારે જ હોય છે. શું કામ વધારે હોય? કારણ કે એની ધમનીએ સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી ગુમાવી દીધી. એની ધમનીમાં સ્થિતિસ્થાપકતા ગુમાવી દીધી, એનો મતલબ એમ કે હવે એની ધમની પોતે જે સંકોચન કરવાની ક્ષમતા હતી, જે બ્લડ પ્રેશરને મેન્ટેન કરવાની ક્ષમતા, હવે એટલી હોતી નથી. એટલે કે હવે પોતે બ્લડ પ્રેશરને મેન્ટેન એટલું બધું કરી શકતા નથી. તો એના અંદર બ્લડ પ્રેશર થોડું વધારે છે, 140/90 એટલે 140/90 હશે. પરંતુ મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ દબાણ સામાન્ય હશે, કારણ કે તેની ધમનીની સ્થિતિસ્થાપકતા ઘટે છે, એટલે એના માટે આ નોર્મલ ગણાય. બટ આપણા માટે ઘણું વધારે કહેવાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ થોડું બ્લડ પ્રેશર મોટી ઉંમરની વ્યક્તિમાં વધારે જશે. એટલે તો આપણે બ્લડ પ્રેશર બરાબર સમજી લીધા. એટલે હવે એનાથી આપણે સમજીએ આગળ કે કઈ રીતે એનું કંટ્રોલ થાય, બ્લડ પ્રેશરનું નિયંત્રણ કઈ રીતે થાય એ હવે આપણે જોઈએ. ઓકે, તો હવે આપણે બ્લડ પ્રેશરનું નિયંત્રણ કઈ રીતે થાય, રુધિર દબાણનું નિયંત્રણ કઈ રીતે થાય એ આપણે સમજીએ. પહેલા આપણે રુધિર દબાણ માપવા માટેનું સાધન કયું છે, કઈ રીતે કામ કરે. રુધિર દબાણ, બ્લડ પ્રેશર જે છે, સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશર એ બંને આપણે સમજી લીધા. ક્લિયર? હવે આપણે જોઈએ કે એનું નિયંત્રણ કઈ રીતે થાય. તો એના માટે લંબમજ્જાની અંદર, ક્લિયર, મેડ્યુલા ઓબ્લોંગાટા લંબમજ્જાની અંદર વાસોમોટર સેન્ટર આવશે. ક્લિયર? વાસોમોટર સેન્ટર આવશે. એ પોતે રુધિર દબાણ જાળવવાનું કામ કરે. યાદ કરો કે આ વાસોમોટર સેન્ટર એ પોતે શું કરશે, પોતે એમાંથી ચેતાઓ આવશે. એ ચેતા પોતે અહીંયા ગ્રીવા ધમની કમાનની અંદર કેરોટિડ બોડી બનાવે અને મહાધમની કમાનમાં એઓર્ટિક બોડી બનાવે. સેમ આ લોકેશન ઉપર આપણે pH પણ માપતા હતા, મતલબ કે H+ કન્સન્ટ્રેશન અને CO2 નું કન્સન્ટ્રેશન સાંદ્રતા આપણે માપતા હતા. શ્વસનના નિયમનમાં એ ફાળો આપે છે, જ્યારે અહીંયા પોતે રુધિરના દબાણમાં ફાળો આપે છે. એટલે અહીંયા પોતે રુધિરનું દબાણ કઈ રીતે માપે છે, તો વાસોમોટર સેન્ટર વડે. એ અલગ છે, એની જે પહેલા આપણે સેન્ટર ભણતા હતા એ નથી, આ અલગ છે.
આ શું હશે? એઓર્ટિક બોડી સપોઝ કે આપણે કહીએ તો એઓર્ટિક બોડીમાં શું હોય? તો એને આપણે બેરો રિસેપ્ટર કહીએ. ઓકે, બેરો શબ્દ દબાણ માટે વપરાય. કે બેરો રિસેપ્ટર્સ. એની અંદર શું હોય? તો કે એની અંદર સ્ટ્રેચ રિસેપ્ટર્સ હોય. સ્ટ્રેચ રિસેપ્ટર્સ સપોઝ કે ખેંચાણ સંવેદી કેન્દ્રો, દાખલા તરીકે બ્લડ નું વોલ્યુમ ઘણું બધું વધી જાય, રુધિરનું કદ ઘણું બધું વધી જાય તો દીવાલ ઉપર દબાણ લાગે એટલે સ્ટ્રેચ રિસેપ્ટર ખેંચે. એટલે કે બ્લડ પ્રેશર વધારે છે એવું આપણે માની લઈએ અને રુધિર દબાણ રુધિરનું કદ ઓછું હોય તો બ્લડ પ્રેશર ઓછું હશે. પણ આ કામ કઈ રીતે કરે? ફોર એક્ઝામ્પલ તમારું બ્લડ પ્રેશર અત્યારે વધારે છે, એટલે સપોઝ કે 120 mm 120 ઓવર 80 હોવું જોઈએ, એના બદલે 130 ઓવર 85 થઈ ગયું છે. તો એને કંટ્રોલ કઈ રીતે કરવું? તો આ વાસોમોટર સેન્ટર શું કરશે? એ પોતે એક તો તમારા હૃદયના ધબકારા ઘટાડશે, તમારા હૃદયના ધબકારા ઘટાડાવે પ્લસ રુધિર વાહિનીનો વ્યાસ વધારે. તમારી જે બ્લડ વેસલ હતી એ મોટી બની જાય, પહોળી બની જાય અને ધબકારા તમારા ધીમા થઈ જાય. એટલે એના કારણે બ્લડ જે રુધિર વાહિનીની દિવાલ હતું એ દિવાલ ઉપર બહુ પ્રેશર વધારે લાગતું નથી. ક્લિયર? તો ક્યારે જ્યારે બ્લડ પ્રેશર વધી ગયું હોય ત્યારે આ કામ કરે. અને સપોઝ કે તમારું બ્લડ પ્રેશર અત્યારે ઘટી ગયું છે તો વાસોમોટર સેન્ટર શું કરે? બ્લડ પ્રેશર ઘટી ગયું હવે તમારું બ્લડ પ્રેશર વધારવું પડે તો કઈ રીતે વધારે? એક તો હૃદયના ધબકારા વધારશે અને બીજું રુધિર વાહિનીનો વ્યાસ ઘટાડે. રુધિર વાહિની સાંકડી બની જાય એટલે દિવાલ ઉપર દબાણ વધારે ઝડપથી લાગે. ક્લિયર? ઓકે, તો આ રીતે પોતે કામ કરે. બીજું હાઇપોથેલેમસ, જ્યારે તમારું બ્લડ પ્રેશર ઓછું હોય તો બીજો કઈ વસ્તુ છે? બ્લડ પ્રેશર ઓછું હોય તો હૃદયના ધબકારા વધારવા, રુધિર વાહિનીનો વ્યાસ ઘટાડવો. આ રીતે બ્લડ પ્રેશર તો વધારે પણ બ્લડ વોલ્યુમ તો એ જ છે ને, તમારે અલ્ટિમેટલી બ્લડ વોલ્યુમ વધારવું પડશે. એટલે કે એ સમયે તમારા હાઇપોથેલેમસમાં આવેલા જે પિટ્યુટરી ગ્રંથિ છે એનાથી ઉપર હાઇપોથેલેમસ આવે. હાઇપોથેલેમસની અંદર જે ઓસ્મોરિસેપ્ટર સેલ્સ આવે, ઓસ્મોરિસેપ્ટર્સ, આ ઓસ્મોરિસેપ્ટર્સ આસુંકી સંવેદી કેન્દ્રો એ પોતે એક્ટિવેટ થાય. એ ક્યારે એક્ટિવેટ થાય? જ્યારે તમારું બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે, કે જ્યારે રુધિરનું કદ ઓછું હોય ત્યારે. તો એ સમયે એ તરત એ પોતે એક્ટિવેટ થાય એટલે શું કરશે? તમને તરસ લાગશે. હાઇપોથેલેમસમાંથી આ સિગ્નલ ક્રિએટ થશે, આપણને તરસ લાગે એટલે આપણે પાણી પીએ. પાણી પીશો મતલબ કે તમારે સપોઝ કે તમે એક ગ્લાસ પાણી પી લો, એટલે સપોઝ કે તમારે 200 થી 300 ml તમે પાણી પી લો દાખલા તરીકે, તો એ 200 થી 300 ml પાણી સીધું એવું પાણીનું તો ડાયજેશન કે થતું નથી, પાચન નહીં થાય, પણ એ પાણી એબ્ઝોર્બ થઈ જશે તમારા નાના આંતરડામાં. એટલે એબ્ઝોર્બ થયું, અભિશોષણ થયું એટલે સીધું ક્યાં ગયું? રુધિરમાં. એટલે બ્લડ વોલ્યુમ વધી જશે. ક્લિયર? તો આ પર્સન છે કે તરસ ક્યારે લાગે? ક્લિયર? તો જ્યારે તમારું બ્લડ પ્રેશર ઘટી ગયું હોય, બ્લડ વોલ્યુમ ઘટી ગયું હોય તો એવા સમયે આપણને તરસ લાગે. ઓકે, બીજું આપણે અમુક વર્ડ સમજી લઈએ, ખાલી ટર્મિનોલોજી જોવાની છે. એક છે આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ. આર્ટેરી એટલે ધમની, વેનસ એટલે શિરા. તો આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ આ શું છે? નેચરલી આપણા બોડીમાં એક નવી રચના હોય છે, એ આપણે જાણવા મળે. જો સિમ્પલ આ ધમની થઈ ગઈ, એ પોતે રુધિર કેશિકા બનાવે. આ બધા વચ્ચે ગ્રીન કલરના કોષો છે, એટલે કોષોની વચ્ચેથી પસાર થશે, રુધિર કેશિકા બનાવે. એ ઓક્સિજન આપી દે છે, CO2 લઈ લે છે, એટલે બધી ભેગી થઈને આગળ જઈને શું બનાવે? શિરા બનાવે. ઓકે, નોર્મલ કન્ડિશન. પણ હવે કેવું થશે કે રુધિર કેશિકા હોય ને કે જ્યારે એકદમ સાંકડી હશે અને એમાંથી જ્યારે બ્લડ ફોર્સફુલી પસાર થાય તો એના કારણે હીટ પ્રોડક્શન વધી જાય, ઉષ્માનું ઉત્પાદન વધી જાય, એટલે હીટ પ્રોડક્શન વધી જાય. હવે એના લીધે આપણું બોડી ટેમ્પરેચર થોડું ઘણું મેન્ટેન થાય છે. બોડી ટેમ્પરેચરમાં આનો પણ ફાળો છે. પણ માનો કે તમારે તમારી બોડી હીટને કન્ઝર્વ કરી રાખવી છે, સાચવી રાખવી છે, તો એના માટે શું કરવામાં આવે? બોડી હીટને સાચવી રાખવી છે, શરીરની ઉષ્માનો વ્યય થતો અટકાવવો છે. તો આ ઉષ્માના વ્યયને કઈ રીતે અટકાવવો? તો એના માટે નેચરલી આપણા રુધિર વાહિનીઓની અંદર એક સિસ્ટમ આવશે, એક બાયપાસ રુધિર વાહિની બનેલી. એટલે આ શું થઈ ગયું? એક બાયપાસ રુધિર વાહિની. બાયપાસ રુધિર વાહિની શું કરે? તો કે એ પોતે હવે શું કરશે? નોર્મલી આ પહેલેથી હોય જ, આ જ્યારે આ નોર્મલી બંધ હશે, તમારું બ્લડ અહીંથી પસાર થતું હોય. પણ સપોઝ કે તમે એવી કોઈ કન્ડિશનમાં છો ક્લિયર કે જ્યાં તમારે તમારી શરીરની રુધિર ઉષ્મા છે એનો વ્યયને અટકાવવો છે, તમારે ઉષ્મા તમારી પાસે રાખવી છે, ઉષ્માનો વ્યય થવા દેવો નથી. ક્લિયર? તો એવા સમયે બ્લડ તમારું આ બાજુ જતું હતું એના બદલે હવે અહીંયાથી પસાર થશે. ક્લિયર? તો એ આમાંથી પસાર થતું નથી. ક્લિયર?
એમાંથી પસાર નહીં થાય તો બ્લડ તમારું બાયપાસ થઈ ગયું અને આ રીતે જતું રહેશે તો આનાથી શું થયું હીટ પ્રોડક્શન નહીં થાય હીટ પ્રોડક્શન નહીં થાય સપોઝ કે ઉનાળો છે અને એ સમયે તમારી અંદર એક તો ઓલરેડી ઉનાળો છે ટેમ્પરેચર વધારે છે અને તમારું બોડી ફરી પાછું એટલી હીટ પ્રોડ્યુસ કરતું હશે તો અમુક સમયે આ કન્ટિન્યુ પછી એવું નહીં થાય કે આખો ઉનાળો બહુ થશે એવું નથી બટ અમુક સમય પૂરતું તો થોડાક સમય માટે કે એને મેન્ટેન કરવા માટે નોર્મલી આ લોકેશન કયા આવે આને આપણે શું કહીએ દઈશું આ કન્સેપ્ટને આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ કઈ કઈ જગ્યા પર હશે તો એક તો નોઝ ટીપ નાકનો ટોચનો ભાગ પ્લસ સ્પિના બાહ્ય કર્ણ આંગળીઓના ટોચના ભાગ ડિજિટ્સ આ બધા લોકેશન તમે જોશો તો ઘણી વખત આપણને ઠંડા લાગે એટલે ઘણી વખત તમે ફીલ કર્યું છે વેલી સવારે કે રીતે આ અમુક લોકેશન આપણને ઠંડા લાગે કારણ કે ત્યાં આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ આવેલું હોય તો નેચરલ કન્ડિશન છે નેચરલી આપણી અંદર બાયપાસ આ બનેલી છે ક્લિયર અને એના પર થોડી પ્રેરણા લઈને આપણે હૃદયમાં બાયપાસ સર્જરી કરાવી છે ક્લિયર ઓકે તો આ એક નવો કન્સેપ્ટ છે આ યાદ રાખજો સમજો બરાબર કે આપણા બ્લડ વેસલ્સ માટે એક નવી વેસલ્સ આવશે એને આપણે કહીશું આર્ટેરિયોવેનસ એનાસ્ટોમોસિસ ક્લિયર ઓકે હવે આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે સપોઝ કે ધમની છે ધમનીની દીવાલ જાડી હોય કે રુધિર વાહિની એ બ્લડ પાસ કરાવે અહીંયા રુધિર કેશિકા તો એક કોષીય છે તો એને તો ડાયરેક્ટલી બ્લડ આપી શકાય હૃદય છે તો હૃદય ક્યારેય બ્લડ લેતું નથી ઓક્સિજન ડાયરેક્ટલી નહીં લે રુધિરમાંથી એના માટે પાછી એક બીજી ધમની આવે કોરોનરી ધમની અને એ પોતે એને ઓક્સિજન પ્રોવાઈડ કરાવે પણ મારો સવાલ એ છે કે દાખલા તરીકે આ ધમનીને હું અહીંયા બતાવું છું અને આ ધમની આ એવી દીવાલ કે જે થોડી જાડી દીવાલ છે એટલે સપોઝ કે આ ધમની દીવાલ થઈ ગઈ આપણે ચેક લીધું તો આ ધમનીની દીવાલ છે પણ બ્લડ અહીંયાથી પાસ થતું હોય તો આમાંથી ઓક્સિજન પાસ થાય છે ને એ પોતે આગળ જાય છે પણ સપોઝ કે આ જે કોષો હોય અહીંયા જે એક સેલ રહેલો છે આ બધા જે કોષો દીવાલ ઉપરના કોષો છે અંદર બરાબર એને કઈ રીતે ઓક્સિજન મળે એ ઓક્સિજન કઈ રીતે પ્રોવાઈડ કરાવવા એના માટે પાછી તમે આમાંથી એક નવી ધમની બનાવશો ને પાછી આવશે અને એવું થશે તો એના માટે એક નાની સૂક્ષ્મ ધમનિકા જેવી રચના બનશે અને એ શું થાય તો કે એ પોતે લેટ્સ સપોઝ કે આ પોતે દીવાલ થાય તો આ દીવાલમાંથી અમુક છિદ્રો પડી જાય આ રીતે અને એ છિદ્રમાંથી શાખાઓ આ રીતે ફેલાતી હશે આમ એ હકીકતે ધમનીની દીવાલમાં છિદ્રો છે તો અને એમાંથી પણ પાછું બ્લડ પાસ થાય અને એ બ્લડ પાસ થાય એ ઓક્સિજન આપે અને ફરી પાછું એ બ્લડ પાછું અહીંયા આવી જશે એટલે સપોઝ કે આને ઓક્સિજન આપે છે તે પાછું અહીંયા આવી જશે એટલે પછી રિટર્નમાં આવશે નીચે આ બધી વેસલ્સ ક્લિયર તો આને આપણે કહીશું વાસા વેસોરમ વાસા યાદ કરો આપણે વેસલ એટલે વાહિની તો વાસા વેસોરમ એટલે કે બ્લડ વેસલ ઓફ બ્લડ વેસલ રુધિર વાહિનીની પણ પાછી રુધિર વાહિની मतलब કે રુધિર વાહિનીની દીવાલને કઈ રીતે ઓક્સિજન પૂરું પાડવું એના માટેની બીજી નવી બ્લડ વેસલ તો આને આપણે કહીશું વાસા વેસોરમ બ્લડ વેસલ ઓફ બ્લડ વેસલ તો તે રુધિર વાહિનીને રુધિર પૂરું પાડે ઓક્સિજન પૂરું પાડે આ કામ કરશે એટલે તો આયા નામ જોઈન માટે વાસા વેસોરમ એને આપણે બ્લડ વેસલ પણ કહીએ કારણ કે એ પોતે રુધિર વાહિનીની દીવાલને રુધિર પૂરું પાડવાનું કામ કરે ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે ક્લિયર ઓકે તો આજે આપણે બ્લડ પ્રેશર આખું આપણે એકદમ ડિટેલમાં સમજી લીધા છે ક્લિયર નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આગળ વધીશું